ગુજરાતના વિકાસના ઝળહળતા મોડેલ પાછળ એક એવું અધૂરું અંધારું કે જેનો ભાગ ધોરાજી પંથકના ખેડૂતો બની રહ્યા છે. તો એક તરફ એસી કેબિનમાં બેસીને ખેડૂત હિતની વાતો કરતા નેતાઓ છે અને બીજી તરફ ખેતરમાં ઉભેલા સુકાતા પાકને જોઈને રડતો જગતનો તાત છે. તો ઉદ્યોગોને 24 કલાક અવિરત વીજળી પીરસીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાહવાહી લૂંટતી સરકાર કદાચ એ ભૂલી ગઈ છે કે જો ખેડૂત ઇઝ ઓફ ફાર્મિંગ નહીં કરે તો દેશના થાળી સુધી પહોંચવાનું અનમુશ્કેલ થઈ જશે. અને આ સાથે જ જીબીના ટેકનિકલ બહાનાઓ અને સરકારના કાગળ પરના સર્વે હવે ખેડૂતોની ધીરજની કસોટી લઈ રહ્યા છે. આ અહેવાલમાં માત્ર ફરિયાદ નથી પરંતુ વ્યવસ્થા સામેની એક લપડાક છે કે જે સાબિત કરે છે કે આજનો ખેડૂત સુડી વચ્ચે સોપારી નહીં પરંતુ સિસ્ટમની બેદરકારીના ચક્રવ્યૂહમાં ફસાયેલો અભિમન્યુ જેવો બની ગયો છે. ત્યારે વાત કરીએ અને જોઈએ ખેડૂતની આ વેદના અને તેમની હાલત. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઉદ્યોગોને 24 કલાક વીજળી તો જગતના તાતને કેમ અંધારપટ. ત્યારે ધોરાજીના ખેડૂતોનો જીબી અને સરકાર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે અને રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ હાલ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. તો એક તરફ કમોસમી વરસાદનો માર છે અને બીજી તરફ પિયત સમયે જ વીજળીના ધાંધિયા. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોની ધીરજને હવે ખૂટી રહી છે અને આ સાથે જ ધોરાજીના ખેડૂત અગ્રણી જીતેશભાઈ વગાસિયાએ વીજ કંપની અને સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કરતા ખેડૂતોની વર્તમાન દયનીય સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. તો ઉદ્યોગપતિઓ પર મહેરબાની ખેડૂતોને અન્ય અને ખેડૂતો નેતાઓને સીધા આક્ષેપ કરતા જણાવ્યું છે કે સરકાર અને વીજ કંપનીઓ ઉદ્યોગો સાથે મિલીભગત ચલાવી રહી છે અને કારખાનાઓ અને ઉદ્યોગોને 24 કલાક અવિરત વીજળી પૂરી પાડવામાં આવે છે. જ્યારે દેશનો અન્નદાતા પોતાનો પાક બચાવવા માટે 8 કલાક જ વીજળી મારે છે તેના માટે પણ વલખા કરી રહ્યો છે. તો કલાકો સુધી ખેડૂતો વીજળીની રાહ જોઈને બેસી રહ્યા છે છતાં પાવર આપવામાં આવતો નથી. તો જીબીના બહાના કે ટીસી ઉડી ગયું છે અને ફોલ્ટ છે. જ્યારે ત્રસ્ત ખેડૂતો જીબીની કચેરીમાં ફોન કરીને ફરિયાદ નોંધાવે છે ત્યારે માત્ર તેમને ઉડાવ અને ગોળ ગોળ જવાબો જ સાંભળવા મળે છે. અને અધિકારીઓ દ્વારા ક્યારેક ટીસી ઉડી ગયું છે તો ક્યારેક ટેપિંગનો પ્રોબ્લેમ છે તો ક્યારેક લાઇનમાં ફોલ્ટ છે તેવા બહાના આગળ ધરી દેવામાં આવે છે. તો સર્વે અને સહાયના દાવો માત્ર કાગળ પર જ. ત્યારે માત્ર વીજળી જ નહીં પરંતુ સરકાર દ્વારા અપાતા પોકળ વચનોથી પણ હવે ખેડૂતોમાં ભારે નારાજગી છે. તો કૃષિ મંત્રી અને સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવી હતી કે 15 તારીખ પહેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે લેવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજ દિન સુધી ખેડૂતોને સહાયના નામે ફદિયું પણ મળ્યું નથી. તો ખેડૂતો જાય તો ક્યાં જાય? વાવણીથી લઈને લણણી સુધી પ્રકૃતિનો સામનો કરતા ખેડૂતોને હવે સિસ્ટમ પાસે પણ લડવું પડી રહ્યું છે. તો પાક સુકાઈ રહ્યો છે અને હવામાન વિભાગની વરસાદની નવી આગાહીઓ માથે તોડાઈ રહી છે. હવે વીજળી મળતી નથી. તો જીતેશભાઈએ સરકારને વેધક સવાલો કર્યા છે કે આવી પરિસ્થિતિમાં ખેડૂત જાય તો ક્યાં જાય? જો સત્વરે ખેડૂતોને પૂરતી વીજળી અને યોગ્ય સહાય નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતોનો આ અસંતોષ કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતાઓ છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારું નામ જીતેશ વગાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. ધોરાજી શહેરની અંદર ખેડૂત અગ્રણી જે મેં 10 વર્ષથી લડત કરી છે, આજે મારા કિસાનોને જે દયનીય હાલત થઈ રહી છે, આજ મારા કિસાનોએ, આમ જનતાએ, મારી બહેનોને, મારા ખેડૂત કિસાનોની પુત્રએ કે આજે જે ખોબલે ભરીને 30 વર્ષથી જે મત આ સરકારને આપ્યા છે, અમને એનું ઋણ ચૂકવે. આજે સરકાર પાસે આજે ગઈ 19 થી 20 તારીખમાં જે આગાહી હતી તમામ પાક નષ્ટ થઈ ગયો હતો. સોયાબીન હતા, ઘઉં હતી, તુવેર હતી, ધાણા હતા અને જીરું હતું. તમામ પાક નષ્ટ થઈ રહ્યો હતો અને છતાં પણ આજ કૃષિ મંત્રીએ એવી પણ આગાહી આપી હતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે સર્વે કરાવશું. આજે એપ્રિલ મહિનાની અંદર આજે 4 તારીખ છે. આજે ક્લાઇમેટની અસરથી આંબાલાલ પટેલ હોય કે પછી અશોકભાઈ પટેલ હોય કે હવામાન વિભાગ હોય, આજની તારીખમાં જે આજે ક્લાઇમેટના અસરથી આ 25 દિવસ આ લણણીમાં બાજરો ખમી શકે એમ છે એવી મને ભીતિ સેવાઈ રહી છે. આજે 25 દિવસ પહેલા આમાં છાંટા 20 મિનિટ ખર્યા, આમાં વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું અને કોઈ પણ સંજોગે અકસ્માતે મારા કિસાનોને જો આ પથારી ફરશે, આ ઉનાળુ પાકની અંદર બાજરો છે, જુવાર છે, તલ છે, તો તમામ પાક નષ્ટ થઈ રહેશે. મારી સરકારને 2 હાથ જોડીને નમ્ર અપીલ છે. હું તો એમ કહું છું એક કિસાન પુત્ર તરીકે કે આ સરકાર છે કે સર્કસ છે એ મારા કિસાનોને સમજાતું નથી. આજે પીએમ કિસાનના હપ્તા પણ આજની તારીખમાં 2019 પછી આ ગુજરાતની અંદર, આ સૌરાષ્ટ્રની અંદર એક કિસાન અગ્રણી તરીકે કહું છું અને દાવા સાથે કહું છું, મારી બે પ્રૂફ છે. મારા કિસાનો મારી પાસે જગતા તો મારી પાસે આવે છે કે અમને 2000 નો પીએમ કિસાનનો હપ્તો પણ નથી મળતો. આવા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર
કે આજે 30% ખેડૂતો એવા છે કે ભાઈ ભાગે જમીન હોય, એના પિતાએ એના મધરે આપી દીધેલી હોય, છતાં પણ આજની તારીખમાં અમારા કિસાનોને એક પણ હપ્તો મળ્યો નથી. અત્યારે તમારા પાકમાં શું તકલીફ છે? અત્યારે અમારા પાકની અંદર તલમાં સુકોરો આવી રહ્યો છે અને પાણી પાવું છે તો આજે જીબી નો પણ પાવર નથી. ઉદ્યોગોને 24 કલાક વીજળી, મારા કિસાનને 8 કલાક પણ પાવરના ધાંધિયા છે. આવી દયનીય મારા કિસાનોની હાલત છે. ધોરાજી શહેરની અંદર, મારા ગ્રામ્યની અંદર, મારા સૌરાષ્ટ્રની અંદર તો રસ્તો લેવો તો શું લેવો, અને સરકાર મસ્ત મોટી જાહેરાતો કરી રહી છે. એસી ઓફિસમાં બેહીને આજે સર્વે કરવાના નાટકો કરી રહી છે. ક્યાં ગયા સરકાર? શું કરે છે? તમામ એના અધિકારીઓ, એના એમએલઓ, એના મંત્રીઓ શું કરી રહી છે? વીસીઓ, આજે તાલુકા પંચાયતે મંત્રીઓ, મામલતદારો, એક પણ અધિકારી, એક પણ કર્મચારી, એક પણ વીસી સર્વે કરવા આવ્યો નથી. આવી મારા કિસાનોની દયનીય હાલત થઈ રહી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.